નમસ્કાર મિત્રો, ઈરાવતી ચાર્ટ ટ્રેડિંગમાં તમારું સ્વાગત છે. હવે આજે કેટલો ગેપઅપ ખુલી ગયો માર્કેટ. આ ન્યૂઝ ઉપર માર્કેટ હોય ને તમારું ટેકનિકલ ન ચાલે. નકર આ ટેકનિકલ પ્રમાણે આપણે જોઈએ તો આ એક ટ્રેન્ડ લાઇન બનતી હતી, આ નીચેથી ટ્રેન્ડ લાઇન હતી. હવે આની આઈસ્પાઈસ ઓપન થાય, કદાચ આની ઉપર ગેપઅપ ખુલે, નીચે આવીને પછી પાછો ઉપર ગયો તો આપણો સેટઅપ બને. જે આટલો બધો ગેપઅપ ખુલી ગયો, પ્લસ સવારમાં એક લોટની સટ્ટાબાજી કરી, પણ આ ક્યારે નહીં કરવાની. તો મેં સટ્ટાબાજી એટલે જ કરી, એક બતાવવા પૂરતી. 1000 રૂપિયાનો લોસ પણ હું લેવાલ હતો. એમાં કદાચ લોસ ગયો હોત ને તો 1000 રૂપિયાનો લોસ લઈ લેત હું, ફિક્સ હતું મારું, કે 1000 રૂપિયાનો લોસ કે 1000 રૂપિયાનો પ્રોફિટ. હવે સવાર પછી એક આવડો અહીં એક કેનલ બની ગયા, ત્રીજી કેનલ 15 મિનિટની બની, એટલે અહીં બાઇંગ સાઇડ હું થઈ ગયો. હવે આ બાઇંગ સાઇડ માટે મારે જોવાનું શું આવે. હવે આ બોડી રહીને આખી બોડી, આને બ્રેક ન કરવી પડે. એકવાર આ ક્રોસ ટ્રેન્ડ લાઇન બની, આ ક્રોસ પેટર્ન બની ગયા આપણે. આ રીતની ક્રોસ ટ્રેન્ડ પેટર્ન બને ને એટલે સમજવાનું કે અહીંથી માર્કેટ નીચે જ આવવાનું નથી. અને નીચે જવું છે ને તો અહીંને હોલ્ડ કરશે આ રીતે, અને આ રીતે ક્રોસ બનશે અને પછી નીચે જાય છે. આ ખાસ સેટઅપ યાદ રાખજો. આ સેટઅપ છે. આ બધી વસ્તુ જોવાની. ક્યારે કયો સેટઅપ યુઝ કામ આવે નક્કી નહીં. રોજે રોજ અલગ અલગ સેટઅપ રહે, પણ સેટઅપ જે આપણા હોય એ જ સેટઅપ આવશે. બધા એક ખરખા સેટઅપ ન હોય. સેટઅપ જેટલા છે ને એ બધા સેટઅપ રોજે રોજ કામ આવે, પણ અલગ અલગ રીતે ક્યારે કયો સેટઅપ બને એની ઉપર આપણને મગજમાં તરત આવી જવો પડે સેટઅપ. હવે આજે અહીંયા મેં ગ્રુપમાં નાખ્યો હતો એટલે પણ આવ્યું છે બેંક આપણો સેટઅપ બન્યો જ નહીં. આ સેટઅપ હતો એ બરોબર છે, કદાચ મુવમેન્ટ કરી ગઈ ઉપર ઉયો ગયો હોત આપણને કાંઈ ફરક ન પડે, પણ આપણો સેટઅપ બનવો જોઈએ. પછી અહીંયા નીચે અહીંયા આ જગ્યા પર આ બેંક નિફ્ટી બેંક નિફ્ટીની બેની જોડી છે. આ જોડી બતાવું છું તમને. જોડી એક આરે જોડી જોવાનું કારણ શું, અને બેમાં એક આરે પેટર્ન બનતી હોય ને એટલે ટ્રેડ તમારો મોમેન્ટમ વાળો થાય. આ એક યાદ રાખજો. આ તમને મોનોપોલીનો સેટઅપ છે આવડો. આ બેનો સેટઅપ એક સાથે બનવો જોઈએ એટલે તમારી મુવમેન્ટ આવે ગમે ત્યાં. જે હોલ્ડ કરતી માનો નિફ્ટી હોલ્ડ કરતી હોય ને, નિફ્ટી બ્રેકઆઉટ ઉપર હોય ને તો બેંક નિફ્ટી શું છે બ્રેકઆઉટ ઉપર ન હોય, નીચે હોલ્ડ કરતી હોય. એટલે જ્યાં બેંક નિફ્ટી બ્રેકઆઉટ કરતી હોય ને એટલે ત્યાં જોઈ લેવું ત્યાં કયો સેટઅપ બને છે. એટલી સેલિંગ સાઇડનો સેટઅપ બનશે. જો નિફ્ટી બેંક નિફ્ટી હોલ્ડ કરતી હોય તો, અને બેંક નિફ્ટી બાઇંગ સાઇડ બ્રેકઆઉટ ઉપર હોય, બ્રેકઆઉટ કરી લીધેલું હોય, બરાબર. આ એક સેટઅપ છે. હવે અહીંયા શું બન્યું, હવે અહીંથી પાછી નીચે આવી ગઈ. આપણો કોઈ સેટઅપ બનતો જ નહોતો, પણ આ એક સેલિંગ સાઇડનો સેટઅપ બન્યો. પછી આ બેની જોડી બની, પછી હું કહું પછી બતાવું બેની. પછી અહીં નીચે આવ્યું, પછી આ એક કેનલ બની ગઈ, આ ફૂલ બોડીવાળી. હવે અહીંયા હું છે જ્યાં સુધી આગલી બોડી બ્રેક ન કરીને ઓપનિંગ, બોડીમાં ઓપનિંગ, લો નહીં ઓપનિંગ. આ તમારે જનરલી બાઇંગ સાઇડ આ ખાસ જોવાનો. આ સેટઅપ નિફ્ટી પૂરેપૂરી કામ આપે છે. અને પ્લસ એક પીએસવાય આવતો હતો. આ પીએસવાય છે. આ જ્યાં હોલ્ડ કરી છે ને આ પીએસવાય છે. એટલે અહીંથી આ એક બાઇંગ સાઇડનો સેટઅપ બન્યો. એની સામે બેંક નિફ્ટી જોવા. બેંક નિફ્ટી નીચે બ્રેકઆઉટ આપી અને અહીંયા બોડી બ્રેક કરીને પછી રિટેસ્ટ કર્યો. રિટેસ્ટ કર્યો એટલે અહીંયા આ સમજમાં આવતી હતી મને પૂરેપૂરી. પણ હું બેંક નિફ્ટીમાં કામ નથી કરતો, પણ મારે કામ કરવું છે. હવે ધીમે ધીમે પેલા સમજીશ અને 120 નંગથી શરૂઆત કરી. જે પહેલાં ક્વોન્ટિટી મારતો ને ક્વોન્ટિટી બેંક નિફ્ટીમાં હવે નહીં મારું, પહેલાં ધીમે ધીમે ગતિએ કરીશ. 120 નંગથી શરૂઆત કરીશ ને 50 પોઈન્ટનો સ્ટોપ લોસ રહેશે ઓપ્શનનો. કાંઈ 6-7 હજાર રૂપિયાનો લોસ આપશે અને કાંઈ 10,000-20,000નો પ્રોફિટ આપશે. એ રીતે નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં શરૂઆત કરીશ હું આ ન્યૂઝ પછી, કાલની પ્રમ દિવસથી. અને આ જગ્યા ઉપર બેંક નિફ્ટીમાં તો હું ક્વોન્ટિટી ઘણી મારી દઉં છું. હવે આ જગ્યા પર છે ને આ સેટઅપ પ્રમાણે બાઇંગ સાઇડ થાય, જ્યાં સુધી ઓલું ન થાય બ્રેક ન કરે ને બોડી ત્યાં સુધી, બરાબર. એટલે આ એક ટ્રેડ બનતો હતો, પણ આના સેટઅપના હિસાબે આ બ્રેકઆઉટ ઉપર હતી, બેંક નિફ્ટી બ્રેકઆઉટ કરતી હતી અને આ અહીંયા ધીમે ધીમે હોલ્ડ કરતી આવતી હતી. એટલે આ બ્રેકઆઉટ ઉપર હોય ને આ બેંક નિફ્ટી, એટલે નિફ્ટીને ખેંચે બરાબર. એના હિસાબે આ સેટઅપ બન્યો છે. હવે અહીંયા પછી મેં ગ્રુપમાં પાછું એક આ સેટઅપ નાખ્યો હતો કે કેન્ડલની અંદર કેન્ડલ બને છે, રાઈટ. આ કેન્ડલની અંદર કેન્ડલ બને, પણ હવે અહીંયા જોવાનું શું આવે કે જ્યાં સુધી આ કેન્ડલ જે બનતી હોય ને, હવે આ એક ડોઝી બની. હવે આ ડોઝી બની એટલે મેં ડિસિઝન લીધું. એટલે મેં પછી લખીને મોકલ્યું હતું બાઇંગ સાઇડ, એમ સેટઅપ બાઇંગ સાઇડનો છે એમ. હવે અહીંયા હું છે સીધી નીચે આવી ગઈ. વળી પછી પાછો ધીમે ધીમે કરતા પછી ક્લોઝ ઉપરથી, એટલે પાછું મારું અહીંયા ચેન્જ થઈ ગયું. બાઇંગ સાઇડનું ચેન્જ થઈ ગયું. હું કામ એક તો ટ્રેન્ડ લાઇન હતી, ટ્રેન્ડ લાઇને બ્રેકઆઉટ આપ્યું. તો બેંક નિફ્ટી શું કરતી હતી, આગલી 15 મિનિટનો હાઈ બ્રેક નહોતી કરતી. હવે આ અને આ છેલ્લી 3 કેન્ડલ અને આ છેલ્લી 3 કેન્ડલ. હવે આ જ જગ્યા ઉપર અહીંયા મારું ડિસિઝન ચેન્જ થયું. મેં 2 જગ્યા જોઈ, ગ્રુપમાં નાખું તો એ ડિસિઝન નાખી ન હોય કે પહેલાં મારે આ મુવમેન્ટ કરી ડિસિઝન મારે ફાસ્ટ લેવું પડે.
હવે અહીંયા એક 5 મિનિટની કેનેલ હોલ્ડ કરી ગઈ હતી. આ જે કેનેલ બને ગ્રેડ એટલે અહીંયા હોલ્ડ કરી ગઈ. એક તો આની 5 મિનિટ ને એક આની 5 મિનિટ, અને પછી જે આ બોડી બ્રેક કરી એટલે મેં ફૂટ મારી દીધો, બરોબર. અને અહીંયા બેંક નિફ્ટી મને સમજમાં આવતી હતી ફૂલ, કારણ કે આગલો હાઈ બ્રેક નહોતી કરતી એટલે આ ફાસ્ટ વહી ગઈ. જેટલી આમાં પ્રોફિટ ન જો આમાં એન્ટ્રી મારી દીધી હોત ને તો આમાં પ્રોફિટ વધારે થાત, અને આમાં પ્રોફિટ નથી. આ પ્રોફિટ મને કરાવ્યો, બહુ સરસ મજાનો પ્રોફિટ કરાવ્યો, અને પછી પાછો જે ખેંચી ગઈ ને મને લોસ કરાવી દીધો, કારણ કે મારો ટાર્ગેટ પછી જે અહીંયા હતો અહીંયા સુધી આવે. એમાં અહીંથી આ ટ્રેન્ડ લાઈન હતી, પરફેક્ટ ટ્રેન્ડ લાઈન 5 આવીને ઘૂમી ગઈ છે. પણ મને એવું હતું, મેં કીધું અહીંથી હજી નીચે આવશે ને તો આ પેલો ટાર્ગેટ રહેશે. મેં કીધું આની આસપાસ સુધી આવી જાય, પછી નીચે આવી જાય. એટલે હું થોડોક હોલ્ડ કરતો હતો, એના હિસાબે મને લોસ કરાવી દીધો. પ્રોફિટ હતો એવું કે પ્લસ મને લોસ કરાવ્યો છે, બરોબર. એટલે આ એક સેટઅપથી આ સેટઅપ સમજો, ભલે આ લોસ કર્યો એનો કોઈ મિનિંગ નથી. લોસ તો થયા કરે, પ્રોફિટ થયા કરે, લોસ થયા કરે. સેટઅપમાં હું પ્રોફિટમાં હતો પરફેક્ટ, મેં કાંઈ ડિસિઝન લીધું નહીં કે હું એક્ઝિટ થઈ જાઉં એમ, બરોબર. એના હિસાબે લોસ રિકવર કરી ગઈ. એટલે પછી આ જગ્યા પર પાછું અહીંથી આ ટ્રેન્ડ લાઈને બ્રેકઆઉટ આપી દીધું એને, પછી પાછી હોલ્ડ કરીને પાછી નીચે આવી, વળી પાછી ઉપર ગઈ. પણ આ સેટઅપ સમજમાં જ નહોતો આવતો. પછી અહીંયા ઇનસાઇડ કેનેલ બની. હવે જોઈજો અહીંયા આવડી આ કેનેલ બની. આજે અહીંથી ઉપર ગઈ તો આ ઉપર ગઈ, અને આ ઉપર ગઈ, અને પછી આ રેડ બની તો અહીંયા આ રેડ બની. અંદર કેનેલની એટલે રેડ છે, ભલે ગ્રીન દેખાય, બરોબર. અને પછી જે આ છેલ્લે કેનેલ નીકળી ગઈ બહાર. આ કેનેલ એટલે પહોંચી તો આ કેનેલ એટલે પહોંચી ગઈ નિફ્ટી, બેંક નિફ્ટીની. રેડી. એટલે બેંક નિફ્ટી ઉપર મોમેન્ટમ હતી. એક તો એની ટ્રેન્ડ લાઈન આવતી હતી આવડ્યા, પ્લસ આ બેંક સાઇડ સેટઅપ થઈ ગયો હતો, એટલે આ બેંક નિફ્ટી મુવમેન્ટ કરી ગઈ. એટલે ધીમે ધીમે આ ગઈ. પણ એનો આગલો હાઈ બ્રેક નથી કર્યો. જે ઓપનિંગ થઈ ને ત્યાં આ બેના સેટઅપને આ જોડી છે, આ જોડીને સેટઅપ સમજવાના જ. જોડીના સેટઅપ એક સાથે બનવા જોવે. આ તમને આજના બતાવો, આજની રોજના ઓલામાં જોજો સેટઅપ જ્યાં બનશે ને ત્યાં આ સેટઅપ પ્રમાણેથી હાલશે. હા, જો સવારે ઓપન થયું કાલે, બરોબર. અહીંયા સેટઅપ બન્યો, સેમ સેટઅપ બન્યો. જો આને બ્રેકઆઉટ કર્યું, બેંક નિફ્ટીએ બ્રેકઆઉટ આપ્યું, બેંક નિફ્ટી હોલ્ડ કરતી હતી. પછી અહીંયા શું થયું, નીચે આવી ગઈ નીચે. આ જોડી છે એટલે આ તમને પુટ સાઈડ મળી જાય. પછી અહીંયા શું છે, આ ટ્રેન્ડ લાઈન બની, અહીંયા હોલ્ડ કરી, આ સેટઅપ બન્યો, વહી ગયું ઉપર. રેડી. હવે અહીંયા શું કર્યું, બેંક નિફ્ટી એના PSY 5 ટચ થઈ હતી, અને પછી અહીં નીચે આવી. તો બેંક નિફ્ટી એટલે નિફ્ટી એનો જે આ જે લો જે અહીંથી ડાઉન ટ્રેન્ડમાં આવી, પેલો PSY ડાઉન ટ્રેન્ડમાં આવી, અહીંથી નીચે આવી ગઈ. જો આ સમજમાં આવે તો ઠીક છે, નો સમજમાં આવે તો ન લેવાય. પણ આ બેની જોડી આ રીતની થાય, આ જોડીને સમજવાની. આ જોડી થાય ને એટલે તમારું પરફેક્ટ સેટઅપ બની જાય. પરફેક્ટ એટલે પરફેક્ટ. હવે કાલમાં કઈ રીતે કામ કરશે એ તમને આ સાથે કહી દઉં. જો એક તો આ વીકલીમાં હેંગિંગ મેન પેટર્ન બનતી જાય છે, એ તો પહેલો દિવસ છે એટલે હેંગિંગ મેન ન કહેવાય, એની ઉપર બ્રેકઆઉટ આપી દીધું છે. પણ કાલ જો મોદી હારી જાય કદાચ તો અહીંથી ફાસ્ટ આવડિયા કેનેલ મારી દેશે હેઠી. આજે હેંગિંગ મેન જે આ બને છે આવડિયા, તો અહીંથી ફાસ્ટ ન્યૂઝ ઉપર, આપણે કોઈ ટેકનિકલ ઉપર નથી કહેતો, આ ન્યૂઝ ઉપર છે, બરોબર. જો એ કદાચ એ રિઝલ્ટ ખરાબ આવ્યું, મોદી હારી ગયો, તો એ ફાસ્ટ નીચે નાખી દે, એટલામાં હોલ્ડ કરી જાય છે આ રીતે. એ કેવડી કરે કાંઈ નીકી નહીં, બરોબર. આ ન્યૂઝ ઉપરનું છે, કાલ તારા ટેકનિકલ ઉપર નહીં હાલે, એટલે ખાસ જોજો. ટેકનિકલ ઉપર કાલે માર્કેટ હાલશે નહીં, સેન્ટિમેન્ટ ઉપર કામ કરશે. આ બધી જગ્યા બ્રેકઆઉટ છે, ઇનસાઇડ કેનેલ બની છે. અહીંયા આ ટ્રેન્ડ લાઈન હતી, પણ આ સીધો આજ તો આવડી મોટો ગેપ, એટલે એ તો કંઈ આપણે જોવાનું આવે જ નહીં. આ ટ્રેન્ડ લાઈન હતી, અને આ સેટઅપ તો મને સમજમાં આવતો હતો. પણ આ સેટઅપ હું સમજતો હતો કે એક દિવસ અહીંયા હોલ્ડ કરી જાય ને, આજનો દિવસ આમાં, અને પછી કદાચ ન્યૂઝ ખરાબ આવ્યો હોય ને તો આ ફાસ્ટ આમે વહી જાય, અને ફાસ્ટ આમે વહી જાય. આ બે વસ્તુ હું પકડીને બેઠો હતો અહીંયા. પણ આજ તો વગર ઓલે ગેપ અપ ખુલી ગયો એટલે કોઈ જોડું ન બને, ને કાંઈ હોલ્ડ કરી ગયો હોત, અને પછી ગેપ ડાઉનની આમ પ્લેટ જ ખુલ્લીને પછી જે ન્યૂઝ ચાલુ થયા હોત ને એના ઓલા મત ગણતરીના, અને પછી જો આ મોદી હારી ગયો હોય ને તો આ ફાસ્ટ નીચે નાખી દેત બેંક નિફ્ટી, બહુ ફાસ્ટ નાખી દેત. એવો સેટઅપ હતો એનો. અને બેંક સાઇડનો સેટઅપ એ રીતનો જ હતો, પણ બેંક સાઇડમાં સેન્ટિમેન્ટ ઉપર હાલવો. પણ રેડી. જય સ્વામિનારાયણ.